રાજકારણનું ઉતર્યું સ્તર, સીએમએ વટાવી હદ, રાજકારણ કે ચડ્ડી કારણ। એક તરફ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનની જોરદાર તૈયારી ચાલી રહી છે, ત્યાં બીજી તરફ અન્ય તબક્કાના પ્રચારમાં જોડાયેલા નેતાઓ તમામ હદ પાર કરતા જઈ રહ્યા છે। સાંભળો મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન देवेंद्र फडणवीसने जेओ કરી રહ્યા છે ચડ્ડીની ભાષા। पवार साहेब म्हणाले, आता भाजपमध्ये तुम्ही गेलात, आता चड्ड्या घालून मांड्या दाखवू नका। पवार साहेब आता इथे चड्ड्या नाही फुल पॅन्ट घालतात, पण जेव्हा चड्ड्या घातल्या जात होत्या तेव्हा या चड्डीवाल्यांचा सपोर्ट घेऊन पहिल्यांदा मुख्यमंत्री तुम्ही झाला होतात, तेव्हा तुम्हाला लक्षात आलं नाही, तेव्हा तुम्हाला चड्ड्या दिसल्या नाही, तेव्हा चड्ड्या चांगल्या वाटल्या। आता तुमच्याकडनं गेल्यानंतर तुम्हाला चड्ड्या आठवत आहेत, पण काळजी करू नका, मी तुमच्या लेवलवर जाऊन बोलणार नाही, नाहीतर मला देखील सांगता येतं 23 तारखेला कोणाच्या चड्ड्या उतरणार हे लोकांना कळेल। सीएमના નિશાને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર છે, કેમ કે પવાર મોદીના તમામ વારનો જોરદાર જવાબ આપી રહ્યા છે। વાસ્તવમાં પીએમ મોદી જ્યારે મહારાષ્ટ્રમાં ચૂંટણીના પ્રચાર માટે આવે છે ત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર પર જોરદાર ટિપ્પણી કરે છે, જેના જવાબમાં તાજા નિવેદનમાં પવારે કહ્યું કે મોદીને રાતે પણ સપનામાં તેઓ આવે છે અને તેથી જ 24 કલાક મોદી, પવાર અને તેમના પરિવાર વિશે બોલતા રહે છે। शेतकऱ्याच्या दुखण्यासाठी बोला, बेकार तरुणांची बेकारी घालवायला काय करतो ते सांगा, महागाईचा प्रश्न असेल त्या संबंधीचं बोला, शेतीमालाच्या किमतीचा प्रश्न असेल त्याच्याबद्दल बोला, त्याच्यावर एक शब्द नाही। चिंता त्यांना पडली की शरद पवारांच्या घरामध्ये काही घर होईल। પવારના આ જ વાર પર પલટવાર કરતા મુખ્યપ્રધાન ફડણવીસે હદ પાર કરી નાખી। જો કે સાથે તેઓ એમ પણ બોલતા ગયા કે તેઓ પવાર જેટલા નીચા સ્તરે ઉતરવા માંગતા નથી, પરંતુ તેમના નિવેદન પરથી તેઓ કયા સ્તરની વાત કરી રહ્યા છે તે સમજી શકાય છે। બ્યુરો રિપોર્ટ, TV9 મુંબઈ। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।